સ્કૂલના વિદ્યાર્થીઓ અને આમ જનતા આકાશ દર્શનથી વાકેફ થાય તે હેતુથી ગુજકોસ્ટ પ્રેરિત અને અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત પૂનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા 24 અને 25મી જાન્યુઆરીના રોજ 2 દિવસ રચાતા પ્લેનેટ પરેડ ગ્રહ નિદર્શન આદર્શ વિદ્યા સંકુલ પાટણ ખાતે રાત્રે રાખવામાં આવ્યું હતું, જેમાં સંકુલના ચૌધરી કુમાર છાત્રાલય, ચૌધરી કન્યા છાત્રાલય અને લાઇબ્રેરીમાં વાંચન અર્થે આવતા કોલેજ સ્ટુડન્ટ્સ સમગ્ર 320 જેટલા વિદ્યાર્થીઓએ પ્લેનેટ પરેડનું નિદર્શન કર્યું હતું. તજજ્ઞ તરીકે એસ્ટ્રોનોમી જે.કે. સુથાર ઉપસ્થિત રહ્યા હતા. તો એક વક્રમાં રેખામાં સળંગ દેખાતા પૂર્વથી પશ્ચિમ તરફ મંગળ, ગુરુ, શુક્ર અને શનિના ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા નિદર્શન કરાવ્યું હતું. તદુપરાંત તેઓએ વિદ્યાર્થીઓને મહત્વના તારાઓ, રાશિ અને નક્ષત્રોની પણ માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. 25 તારીખ છે એ દિવસે સાંજે ડૉક્ટર જે.કે. સુથાર દ્વારા જે મંગળ, ગુરુ, શુક્ર અને શનિ જે ગ્રહ છે એને એમને લાઈવ બતાવવામાં આવે અને એ આજે કર્વ સ્થિતિની અંદર એ એક જ લાઇનમાં આવે છે, માટે એને પરેડ તરીકે આપણે ઓળખવામાં આવે છે. આજે પાટણની અંદર આદર્શ વિદ્યા સંકુલમાં લગભગ 170 વિદ્યાર્થી અને 120 વિદ્યાર્થીઓએ એનો લાભ લીધો. તેમજ આવતા જતા જે વોકિંગ કરતા જે લોકો છે એમણે પણ સારી એવી સંખ્યામાં લાભ લઈ અને આ પરેડનું નિરીક્ષણ કરેલું હતું. આખા ગુજરાતની અંદર 33 લોક વિજ્ઞાન કેન્દ્રો છે, એમાં તારીખ 24 જાન્યુઆરી અને 25 જાન્યુઆરીના રોજ આ જે પરેડ દેખાઈ હતી એના લીધે આ પ્રોગ્રામ અહીંયા યોજવામાં આવેલો હતો. અસ્તુ.